તો ભાવનગર સહિત સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગે હીટવેવની ચેતવણી આપી છે। ત્યારે ભાવનગર મનપાએ શહેરીજનો હીટવેવનો શિકાર ના બને અને ડિહાઇડ્રેશન ના થાય તે માટે શહેરના અલગ અલગ 15 જેટલા સ્થળોએ ORS સાથેના પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા કરી છે। શહેરમાં નીલમબાગ સર્કલ તેમજ RTO, સરદારનગર, ઘોઘા સર્કલ, મહિલા કોલેજ સહિત કુલ 15 જગ્યાઓ પર ORS સાથે પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે। ભાવનગર શહેરમાં રાજ્યની માફક જ્યારે આ ઉનાળાની ઋતુમાં હીટવેવની આગાહી કરવામાં આવે ત્યારે સ્વાભાવિક રીતે શહેરનું તાપમાન ઊંચું રહે, તેથી શહેરીજનો જે દિવસ દરમિયાન બહાર વિસ્તારમાં હોય અને તેઓને હીટવેવનો શિકાર ના બને, ડિહાઇડ્રેશન ન થાય અને તેઓની આરોગ્યને કોઈ વિપરીત અસર ન થાય તે હેતુથી રાજ્ય સરકારશ્રીની સૂચના અનુસાર મહાનગરપાલિકા દ્વારા પણ આ પ્રમાણે એક આયોજન કર્યું છે। ગત વર્ષે પણ આવી રીતે મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ જાહેર સ્થળો ઉપર આવી રીતે ઠંડા પાણીની અને તેની સાથે ORS મિશ્રિત પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી। તે મુજબ જ આ વર્ષે પણ આજરોજથી શરૂ કરી અને શહેરના વિવિધ જે જાહેર સ્થળો છે, વિવિધ સર્કલો છે, ત્યાં આવું ઠંડુ પાણી તથા ORS મિશ્રિત ઠંડુ પાણી એ બંનેની સુવિધા રાખેલી છે,